પ્રસ્તુત છે 23થી 29 માર્ચ 2026નું કરંટ અફેર્સ રિવિઝન, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો આજે આપણે એવોર્ડ્સ અને પુસ્તકોથી લઈને આંતરરાષ્ટ્રીય સમાચારો સુધી બધી જ મહત્વની બાબતો પર એક નજર નાખીશું. દરેક સેક્ટરમાં શું શું ખાસ બન્યું એ આપણે સમજીશું. તો ચાલો વધારે સમય ન લેતા સીધા જ આપણા પહેલા વિભાગ એટલે કે તાજેતરના પુરસ્કારો અને પુસ્તકોથી શરૂઆત કરીએ. ચાલો, પહેલો જ સવાલ એકદમ નવા અને મહત્વપૂર્ણ પુસ્તક વિશે છે. સવાલ એ છે કે તાજેતરમાં જે પુસ્તક લોન્ચ થયું, કરુણા ધ પાવર ઓફ કમ્પેશન, એના લેખક કોણ છે? ઓપ્શન્સ છે: એ અરુંધતી રોય, બી કૈલાશ સત્યાર્થી, સી શશી થરૂર કે પછી ડી અમર્ત્ય સેન. અને સાચો જવાબ છે ઓપ્શન બી, કૈલાશ સત્યાર્થી. હા, કૈલાશ સત્યાર્થી, જેમને નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળેલો છે અને જેઓ બાળ અધિકારો માટે કામ કરે છે, એમણે જ આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં એમણે કરુણા અને સહાનુભૂતિની શક્તિ પર ખૂબ જ ભાર મૂક્યો છે. એમનું કહેવું છે કે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આ બંને વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. પુસ્તકોની વાત ચાલી જ રહી છે, તો ચાલો હવે એક બહુ જ પ્રતિષ્ઠિત સાહિત્યિક એવોર્ડ પર આવીએ. સવાલ છે: 35મા સરસ્વતી સન્માન 2025 માટે કયા લેખકને પસંદ કરવામાં આવ્યા છે? તમારા ઓપ્શન્સ છે: એ રામકુમાર મુખોપાધ્યાય, બી પ્રભા વર્મા, સી સાધુ ભદ્રેશદાસ અને ડી શિવશંકરી. અને આ ગૌરવશાળી પુરસ્કાર માટે જેમની પસંદગી થઈ છે એમનું નામ છે ઓપ્શન બી, પ્રભા વર્મા. પ્રભા વર્મા, જેઓ એક મલયાલમ કવિ અને લેખક છે, એમને એમના કાવ્યસંગ્રહ રૌદ્ર સાત્વિકમ માટે આ સન્માન મળ્યું છે. અને હા, એ પણ યાદ રાખવા જેવું છે કે સરસ્વતી સન્માન કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે અને એ ભારતના સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કારોમાંનો એક ગણાય છે. ચાલો હવે સાહિત્યની દુનિયામાંથી બહાર આવીને વૈશ્વિક રેન્કિંગ્સ પર એક નજર કરીએ. આપણો સવાલ છે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026 વિશે. આ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કયું છે? ઓપ્શન્સ છે: એ 10મું, બી 11મું, સી 13મું કે ડી 15મું. તો સાચો જવાબ છે સી, 13મું. આ ઇન્ડેક્સ સિડની સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવે છે અને આ લિસ્ટમાં આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશ તરીકે પાકિસ્તાનને પહેલા નંબરે રાખવામાં આવ્યો છે. હવે સુરક્ષાની વાત પરથી આપણે પર્યાવરણ અને હવામાનની વાત પર આવીએ. આઈક્યુ એર દ્વારા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025 બહાર પડ્યો છે. એ મુજબ સૌથી પ્રદૂષિત દેશોમાં ભારતનો રેન્ક કયો છે? ઓપ્શન્સ છે: એ 4થો, બી 5મો, સી 6થો કે પછી ડી 8મો. અહીં સાચો જવાબ છે સી, 6થો. જો કે એક સારી વાત એ છે કે ગત વર્ષે આપણે 5મા સ્થાને હતા, એટલે થોડો સુધારો તો થયો જ છે. પણ ચિંતાની વાત એ છે કે આ જ રિપોર્ટ મુજબ દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર ભારતનું નોઈડા છે અને સૌથી સ્વચ્છ શહેરની વાત કરીએ તો એ દક્ષિણ આફ્રિકાનું ન્યૂયોર્ક વિલે છે. સારું, તો ચાલો હવે થોડી વાર માટે રમત જગતની વાત કરીએ. ફૂટબોલમાં એક બહુ મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. સવાલ એ છે કે 900 કરિયર ગોલ પૂરા કરનાર દુનિયાનો બીજો પુરુષ ફૂટબોલર કોણ બન્યો છે? ઓપ્શન્સ છે: એ નેયમાર, બી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, સી કિલિયન એમ્બાપે કે પછી ડી લિયોનેલ મેસી. અને એ ખેલાડી છે બીજું કોઈ નહીં પણ ડી લિયોનેલ મેસી. આર્જેન્ટિનાના આ સ્ટાર પ્લેયરે 1172 મેચોમાં 900 ગોલ પૂરા કર્યા છે. મજાની વાત તો એ છે કે પહેલા નંબરે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, પણ મેસીએ રોનાલ્ડો કરતાં ઓછી મેચોમાં આ સિદ્ધિ મેળવી છે. એટલે કે એમના વચ્ચેની સ્પર્ધા હજી પણ ચાલુ જ છે. ફૂટબોલ પછી હવે ક્રિકેટની વાત. આઈપીએલમાં મેદાનની બહાર એક બહુ મોટી ડીલ થઈ છે. સવાલ છે: કયા ભારતીય ઔદ્યોગિક ગ્રુપે આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલે કે આરસીબીની સંપૂર્ણ માલિકી ખરીદી લીધી છે? તમારા ઓપ્શન્સ છે: એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બી ટાટા ગ્રુપ, સી આદિત્ય બિરલા ગ્રુપ અને ડી અદાણી ગ્રુપ. તો સાચો જવાબ છે સી, આદિત્ય બિરલા ગ્રુપ. હા, વિરાટ કોહલીની ટીમ જે પહેલા ડિયાજિયોની માલિકી હેઠળ હતી, તે હવે સંપૂર્ણપણે આદિત્ય બિરલા ગ્રુપની થઈ ગઈ છે. ચાલો, રમત જગતમાંથી હવે દેશના કાયદા અને સામાજિક માળખાને લગતા એક મહત્વપૂર્ણ વિષય પર આવીએ. સવાલ છે કે સ્વતંત્ર ભારતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી બિલ લાગુ કરનાર ભારતનું બીજું રાજ્ય કયું બન્યું છે? ઓપ્શન્સ: એ આસામ, બી ઉત્તરાખંડ, સી ગુજરાત, ડી મધ્યપ્રદેશ.
અને સાચો જવાબ છે સી ગુજરાત. ઉત્તરાખંડ પછી હવે ગુજરાત બીજું એવું રાજ્ય બન્યું છે જેણે યુસીસી લાગુ કર્યું છે. પણ અહીં એક ખૂબ જ રસપ્રદ વાત છે. ગોવામાં તો પોર્ટુગીઝ શાસનકાળથી એટલે કે છેક 1867થી યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં છે. એક રાજ્યની કાયદાકીય પહેલ પછી ચાલો હવે બીજા રાજ્યની આર્થિક સિદ્ધિ પર નજર કરીએ. સવાલ છે, નાણાકીય વર્ષ 2024-25માં ભારતનું સૌથી મોટું ટેક્સટાઇલ નિકાસકાર રાજ્ય કયું બન્યું છે? ઓપ્શન્સ છે એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી તમિલનાડુ કે ડી કર્ણાટક. અને આનો શ્રેય જાય છે સી તમિલનાડુને. દેશની કુલ કાપડ નિકાસમાં લગભગ 21.8% હિસ્સા સાથે તમિલનાડુ પહેલા નંબરે છે. એના પછી ગુજરાત અને મહારાષ્ટ્રનો નંબર આવે છે. મતલબ કે આ 3 રાજ્યો ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગની કરોડરજ્જુ છે. હવે આપણે ગણિતના ક્ષેત્રમાં જઈએ. એક એવો પુરસ્કાર છે જેને ગણિતનો નોબેલ પુરસ્કાર કહેવામાં આવે છે. તો સવાલ એ છે કે એબેલ પુરસ્કાર 2026 કોને એનાયત કરવામાં આવ્યો છે? ઓપ્શન્સ એ મસાકી કાશીવારા, બી ગિલ્ડ ફાલ્ટિંગ્સ, સી ડેનિસ સુલિવાન કે ડી એવી વિગડરસન. આ વર્ષે આ સન્માન જર્મનીના ગણિતશાસ્ત્રી બી ગર્ડ ફેલ્ટિંગ્સને મળ્યું છે. એમને એરિથમેટિક જ્યોમેટ્રીના ક્ષેત્રમાં એમના અદ્ભુત યોગદાન બદલ નોર્વે સરકાર દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે વિજ્ઞાનથી આપણે વૈશ્વિક સમસ્યાઓ તરફ જઈએ. ઊર્જા સંકટને કારણે યુરોપના એક દેશે મોટો નિર્ણય લીધો. સવાલ એ છે કે ઊર્જા સંકટને કારણે ઇંધણનું રાશનિંગ શરૂ કરનાર પ્રથમ યુરોપિયન યુનિયન દેશ કયો બન્યો? ઓપ્શન્સ એ ફ્રાન્સ, બી જર્મની, સી સ્લોવેનિયા, ડી ઇટાલી. અને આ નિર્ણય લેનાર દેશ છે સી સ્લોવેનિયા. ત્યાં ઊર્જા સંકટ એટલું વધી ગયું કે સરકારે પેટ્રોલ ડીઝલ પર નિયંત્રણ મૂકવું પડ્યું. અને આની પાછળનું એક કારણ એ પણ હતું કે આજુબાજુના દેશોમાંથી લોકો સસ્તું પેટ્રોલ ખરીદવા સ્લોવેનિયા આવતા હતા, જેના કારણે ત્યાં અછત સર્જાઈ રહી હતી. અને હવે આપણા છેલ્લા 2 સવાલો. પહેલો, સરહુલ મહોત્સવ ક્યાં ઉજવાય છે? તો જવાબ છે ઝારખંડમાં, જ્યાં મુંડા અને સંથાલ જેવી જનજાતિઓ પ્રકૃતિની પૂજાના ભાગરૂપે આ તહેવાર ઉજવે છે. અને બીજો સવાલ, વિશ્વ ક્ષય રોગ દિવસ એટલે કે વર્લ્ડ ટીબી ડે ક્યારે હોય છે? એ હોય છે 24 માર્ચે. આ દિવસ ડૉક્ટર રોબર્ટ કોચે ટીબીના બેક્ટેરિયાની શોધ કરી હતી, એની યાદમાં ઉજવાય છે. તો આજે આપણે જોયું કે દેશની નીતિઓ, વૈશ્વિક રેન્કિંગ્સ, રમતજગત અને પ્રતિષ્ઠિત પુરસ્કારો, આ બધી જ બાબતો આપણા આસપાસના વિશ્વને કેવી રીતે આકાર આપી રહી છે. આ માત્ર સમાચાર નથી, પણ ભવિષ્યની દિશા નક્કી કરનારા પરિબળો છે.